ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ રાજ્યમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. આવો જ એક હાઈ પ્રોફાઇલ કિસ્સો અમદાવાદના પોસ્ટ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ચાલતી રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 15 થી વધુ લોકોને દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસે 8 પુરુષો અને 6 મહિલાઓ અને ફાર્મ હાઉસના માલિક મિલન પટેલ સહિત 16 લોકોની અટકાયત કરી છે. પાર્ટીના સ્થળેથી દારૂની બોટલો, હુક્કાનો સામાન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી. ત્યારે દારૂ પાર્ટીમાં ઝડપાયેલા તમામને બોપલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ સોલા સિવિલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા લોકોમાં નાઇજીરિયન, આફ્રિકન, મેન્ઝાબિકા અને કેન્યાના નાગરિકો પણ સામેલ હતા. ત્યારબાદ ગણતરીના કલાકોમાં ફાર્મ હાઉસના માલિકની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો ખુલી છે. આ શરાબ શબાબની પાર્ટી માટે આયોજકો દ્વારા ખાસ પાસ પણ છપાવવામાં આવ્યા હતા. આ પાસ પર પાર્ટીમાં અનલિમિટેડ દારૂ પી શકાશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ પાર્ટીનું આયોજન કેટલા મોટા પાયે કરવામાં આવ્યું હતું.